પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ માટે લઉં છું ને તમારે જે છે એ ટોપિક ક્લિયર થાય એટલા માટે લઉં છું. તમે જોવો છો ને કે સ્પેસિફિક આપણા સ્ટુડન્ટને જ આપણે ભણાવીએ છીએ. બરાબર છે? ઓકે સર, ક્લિયર છે. આ કોણ છે મંડાણો છે ભગવાનનું નામ ક્યારનો લખે છે બટા? જય સ્વામિનારાયણ મારા વાલા. હવે નો લખતો. રબારી ભગવાન હિતેશ્વર જેવું નો જ ભણાવી શકીએ ને. એ તો મહાન વ્યક્તિ છે. આપણે તો એની જેવું કંઈ ના ભણાવી શકીએ. એ તો એને તો ચરણની રજ નથી આપણે. બરાબર છે? કંઈ વાંધો નહીં. ચાલો, છતાંય ટ્રાય કરીએ છીએ. છતાં પણ ટ્રાય કરીએ છીએ. બરાબર છે? ઓકે સર, ક્લિયર છે. ક્લિયર છે. ઇંગ્લિશ નથી ભણાવવાનું હું ભાઈ. હું પણ તમે બધા ક્યાંય ગયું? હાલ આવી ગયું. ચાલો, આવી ગયું. તો કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્ટડી કરતા હતા એની વાત એવી કરતા હતા કે આપણે લોકોએ એટલું સ્ટડી કર્યું હતું કે આવી રીતે અનંત અંતરે હોય તો એફ ઉપર મળે, વાસ્તવિક અને ઉલટું મળે, વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળે, સી ઉપર સીથી દૂર હોય તો એફ અને સીની વચ્ચે મળે, વાસ્તવિકને ઉલટું મળે, વસ્તુ કરતાં નાનું મળે. ઓકે સર, ક્લિયર છે. પછી વક્રતા કેન્દ્ર સી પર હોય તો સી જેટલું જ મળે, વાસ્તવિકને ઉલટું મળે, વસ્તુનું પરિમાણ હોય એટલું ને એટલું મળશે. ચાલો સર, ક્લિયર છે. એકદમ ક્લિયર છે. ઓકે સર, સમજાઈ ગયું. હવે શું કહે છે તો કે વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે શું હોય તો કે સી થી દૂર હોય, વાસ્તવિક અને ઉલટું હોય, વસ્તુ કરતાં કેવું હશે? મોટું પ્રતિબિંબ હશે. વસ્તુ કરતાં કેવું પ્રતિબિંબ હશે? મોટું પ્રતિબિંબ હશે. ઓકે સર, ક્લિયર છે. અને એફ ઉપર શું હતું? એફ ઉપર શું હતું? હા, એફ ઉપર શું હતું તો કે એફ ઉપર જ્યારે રાખો ત્યારે તમને અનંત અંતરે મળે. આમાં એક પ્રશ્ન છે કે જ્યારે અનંત અંતરે મળે ત્યારે વસ્તુ કરતાં ખૂબ જ મોટું હોય. કેવું હોય? વસ્તુ કરતાં ખૂબ જ મોટું. ને અહીંયા કીધું છે વસ્તુ કરતાં મોટું. તો ખૂબનો મને મતલબ એમ થાય કે અતિશય. ખૂબનો મતલબ થાય બટા અહીંયા અતિશય. શું થાય? અતિશય. ખૂબનો મતલબ થશે અતિશય. અતિશયનો મતલબ થાય કે અતિશય. અતિશયનો મતલબ શું થાય? અતિશય કે જે ક્યારેય મળશે નહીં. હદ થઈ ગઈ. હવે હદ થઈ ગઈ. હવે હદ થઈ ગઈ. રાઈટ? એકદમ એકદમ બરાબર છે. પી ઉપર હોય, પી અને એફની વચ્ચે હોય તો અરીસાની પાછળ મળે, આભાસી મળે અને વસ્તુ કરતાં ખૂબ મોટું મળે. સાહેબ આ નો સમજાણું. સાહેબ આ નો સમજાણું એટલે સાહેબ તમને અહીંયા આવે છે. સાહેબ તમને નો સમજાણું એટલે સાહેબ અહીંયા આવ્યા છે. તમારી માટે તો આ બધું ક્રિયા કરીએ. તમારી માટે તો આ બધી ક્રિયા કરીએ છીએ મારા વાલા. તમારી માટે તો આ બધી ક્રિયા કરીએ છીએ. બરાબર છે? ચાલો, અહીંયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું. શું કર્યું હતું કે એફ ઉપર હોય તો એફ ઉપર મળે, એફ અહીંથી અનંત અંતરે આવતી હોય તો એફ ઉપર મળશે, એફ ઉપર જતું હોય તો ક્યાં મળશે તો કે આવી રીતે મળશે. સી ઉપર આવું તો સીમાંથી જ પાછું જશે અને આવી રીતે મળશે. ઓકે સર, ક્લિયર છે. આ સરસ સમજાઈ ગયું હતું. હવે સર આગળ વધો. હવે સર આગળ વધો. બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન અહીંયા. 10 થી 15 મિનિટ, 10 થી 15 મિનિટ દિલથી ભણવાનું છે. શું કરવાનું છે? 10 થી 15 મિનિટ દિલથી ભણવાનું છે. એ 10 થી 15 મિનિટની અંદર હું તમને આખો કોઠો ગોખાઈ દઈશ. હું તમને આખો કોઠો ગોખાઈ દઈશ. ખાલી 10-15 મિનિટ અહીંયા ધ્યાન રાખો. બરાબર છે? 10 થી 15 મિનિટ અહીંયા ધ્યાન રાખો એટલે હું તમને ક્લિયર કહી દઉં. ચાલો, 10 થી 15 મિનિટ અહીંયા ખાલી તમારે ફોકસ કરવાનું. ચાલો, તો પહેલાં શું આવશે તો કે વસ્તુ, વસ્તુ પછી આવશે પ્રતિબિંબ, પછી આવશે પ્રતિબિંબ, મજા નથી આવતી. પહેલા આવશે વસ્તુ. ઓકે, ક્લિયર છે. પછી આવશે પ્રતિબિંબ, એની પછી આવશે પ્રકાર. કેવો પ્રકાર હશે? બરાબર છે? અને ચોથું આવશે. શું આવશે? ચોથું શું આવશે? કોઈ કહેશે? અચ્છા, ઉપર કરું, ઉપર કરું, ઉપર કરું. સોરી 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 ઓકે 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 સોરી 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 બતાવી છે? હવે બતાવી છે? ચાલો, ઓકે ઓકે છે. ચોથું શું આવશે કહેશો? વસ્તુ, પ્રતિબિંબ, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર. પ્રકાર નહીં, પ્રકાર. શું છે? પ્રકાર. વસ્તુ, પ્રતિબિંબ, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. હા, પરિમાણ. જો સરસ યાદ દેવડાવ્યું. પરિમાણ. થેન્ક યુ. તમારા બધાને ખૂબ ખૂબ આભાર.
ઓકે સર, ક્લિયર છે. તમે ભણાવો એટલે એમ ક્લિયર હોય ને, હવે ભણાવી દીધું એટલે ક્લિયર થઈ જ જશે. ખાલી 10 મિનિટ અહીંયા ધ્યાન રાખજો મારા વાલા, તમને જિંદગીમાં કોઈ નહીં ભણે એવું ભણાવીને આપી દઈશ. જિંદગીમાં કોઈ નહીં ભણે એવું આપી દઈશ. ખાલી જસ્ટ તમારે મારો જે છે એ વિશ્વાસ કરવાનો છે, અને તમને ખબર છે કે તમે બધા મારી ઉપર વિશ્વાસ કરો છો. એટલે તમને નહીં, મને ખબર છે. ઓકે છે મારા વાલા? ડન છે, ડન છે. ચાલો આગળ વધીએ. ધારો કે તમને પહેલું પ્રતિબિંબ જે છે એ ગોખી નાખવાનું. પહેલું પ્રતિબિંબ ક્યાં હતું? તો કે પહેલી વસ્તુ અનંત અંતરે હતી. ક્યાં હતી? અનંત અંતરે. અનંત અંતરે હતી વસ્તુ. ક્યાં હતી? અનંત અંતરે. તો પ્રતિબિંબ ક્યાં મળશે? હજી નહીં બતાતું, નથી બતાતું. ઓય આ જીપ બીપ કોણ મેકલે છે મારા વાલા? હવે નો મેકલતો ને તો રિમૂવ કરી દઈશ. કલ્પ પટેલ ભાઈ, હવે નો મેકલતા હો ને. અધૂરું દેખાય છે ને? અધૂરું દેખાય છે. અધૂરું દેખાય છે. કંઈક લોચા છે, કંઈક લોચા છે. ચાલો લોચા દૂર કરી દો. હવે ક્લિયર છે? નથી, હજી ક્લિયર નથી. હવે તો ઓકે ને? ઓકે 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 ઓકે. અનંત અંતરે છે. તો પ્રતિબિંબ શું આવશે? પ્રતિબિંબ કેવું મળશે? કોઈ કહેશે? પ્રતિબિંબ તો પ્રતિબિંબ તો હંમેશા જે છે પ્રતિબિંબ ક્યાં મળશે એ લખવાનું છે ને. પ્રતિબિંબ ક્યાં મળશે? તો અનંત અંતરે છે તો પ્રતિબિંબ એફ પર મળશે. ક્યાં મળશે? એફ પર. અને એનો પ્રકાર કેવો હશે? તો કે વાઉ. કેવું હશે? વાવ. વાસ્તવિક ને ઉલટું મળશે. કેવું મળશે? વાસ્તવિક ને ઉલટું. ક્લિયર છે? ક્લિયર છે? વાઉ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? વાઉ. હવે પરિમાણ કેવું મળશે? તો કે અત્યંત નાનું. અત્યંત નાનું બિંદુવત. અત્યંત નાનું કેવું હશે? તો કે બિંદુવત. અરે સાહેબ તમે ભણાવ્યું ને મોજે મોજ આવી ગઈ. મોજે મોજ આવી ગઈ. ઓકે સર, ક્લિયર છે. પહેલી વસ્તુ સમજાઈ ગઈ કે પ્રતિબિંબ અનંત અંતરે આવતું હોય તો એક પર મળે વાસ્તવિક ને ઉલટું અને અત્યંત નાનું હોય. અત્યંત નાનું હોય. હવે બીજાની વાત કરીએ. જો સી થી દૂર હોય, સી થી થોડેક દૂર, સી થી થોડેક દૂર જો વસ્તુ મેકો, સી થી થોડેક દૂર મેકો તો ક્યાં મળે? તો કે ઈ તમને એફ અને સી ની વચ્ચે મળે. ક્યાં મળશે? તો કે એફ અને સી ની વચ્ચે મળશે. ઓકે સર, ક્લિયર છે. એનો પ્રકાર કેવો હશે? તો કે એનો પ્રકાર સેમ ટુ સેમ વાસ્તવિક ને ઉલટું. પરિમાણ કેવું મળશે? તો કે વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા કેવું હશે? નાનું. વસ્તુ કરતા કેવું હશે? નાનું. ફરીવાર સમજો મારા વાલા. સી થી થોડેક દૂર મેકલો, સી થી થોડેક દૂર મેકો તો એફ અને સી જે છે એ કેવું મળશે? તો કે એની વચ્ચે વાસ્તવિક નું ઉલટું અને વસ્તુ કરતા નાનું. પરિમાણ કેવું મળશે? વસ્તુ કરતા નાનું મળશે. ઓકે સર, ક્લિયર છે. ઓકે સર, ક્લિયર છે એકદમ. તમે ભણાવો એટલે મોજે મોજ રોજે રોજ હોય છે. તમે ભણાવો એટલે અમને મોજે મોજ રોજે રોજ હોય છે. ઓકે સર, ક્લિયર છે. ઓકે સર, એકદમ ક્લિયર વાત તમે કરી દીધી છે અને અમને સમજાઈ ગઈ છે. અમને સમજાઈ ગઈ છે. હવે સી પર હોય, એક્ઝેક્ટ ક્યાં હોય? સી ઉપર. તો તમને પ્રતિબિંબ ક્યાં મળશે? સી પર. કેમ સાહેબ એવું? તો કે મેં તમને આગળ ભણાવ્યું હતું કે જ્યારે પ્રકાશનું કિરણ છે સી ઉપર જાય તો તમને પાછું ક્યાં મળે? સી ઉપર. એવી જ રીતે વસ્તુને તમે સી ઉપર મૂકો તો ક્યાં તમને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે સી ઉપર. પ્રતિબિંબ ક્યાં મળશે? સી ઉપર મળશે. બરાબર છે? બરાબર છે? ઓકે સર, ઓકે. સી પર હોય અને પ્રકાર કેવો હોય? તો કે વાસ્તવિક ને ઉલટું. વાસ્તવિક ને ઉલટું હોય અને વસ્તુ કરતા વસ્તુ જેવડું છે. કેવું હોય છે અહીંયા? વસ્તુ જેવડું. એટલે સપોઝ કે 2 સેન્ટીમીટર હોય, 2 સેન્ટીમીટર વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ કેવું મળશે? 2 સેન્ટીમીટર. એનું પ્રતિબિંબ કેવું મળશે? 2 સેન્ટીમીટર. હવે સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે, જો સી અને એફ ની વચ્ચે હોય, જો તમારું પ્રતિબિંબ જે તમારી વસ્તુ છે એ સી અને એફ ની વચ્ચે રાખો તો તમને પ્રતિબિંબ ક્યાં મળે? તો કે સી થી દૂર. પ્રતિબિંબ ક્યાં મળશે? સી થી દૂર. એઝ ઇટ ઇઝ વાસ્તવિક ને ઉલટું મળશે. એઝ ઇટ ઇઝ વાસ્તવિક ને ઉલટું મળશે. એની સાથે વસ્તુ કરતાં મોટું મળશે. પરિમાણ કેવું હશે? વસ્તુ કરતાં મોટું. વસ્તુ કરતાં કેવું હશે? મોટું હશે. વસ્તુ કરતાં કેવું હશે? મોટું. ઓકે સર, ઓકે. બતાય છે ને? અચ્છા, મોટું નથી બતાતું. ચાલો કાંઈક ક્લિયર કરીએ.
ચાલો કાંઈક જોઈ લઈએ. ચાલો બતાનું, હવે બતાનું ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે તો બતાનું ને. ઓકે છે, ચાલો ઓકે છે. ચાલો આગળ વધીએ. ચાલો પાંચમી વસ્તુની વાત કરીએ. પાંચમી વાત શું છે? બડી बातचीत इंडस्ट्री के लोगों से बड़ी पिक्चर देखी है तो प्रोमो देख. પાંચમી વસ્તુ એવી છે કે એપ પર હોય. હવે ક્યાં હોય? એપ ઉપર. ક્યાં છે? એપ ઉપર. તો તમને પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. હજી વાસ્તવિકને ઉલટું જ મળશે. હજી વાસ્તવિકને ઉલટું મળશે. પણ વસ્તુ કરતાં કેવું હશે? તો કે ખૂબ મોટું. વસ્તુ કરતાં, હું બે શબ્દ લખો છો, વસ્તુ કરતાં ખૂબ ખૂબ મોટું. વસ્તુ કરતાં ખૂબ ખૂબ મોટું. ખૂબ ખૂબનો મતલબ શું થાય? ખૂબ ખૂબ મતલબનો શું થાય? અતિશય. ખૂબ ખૂબનો મતલબ શું થાય? અતિશય. બરાબર છે? ઓકે ઓકે, એઝ ઇટ ઇઝ. ઓકે સર, ખૂબ ખૂબ મોટું શું થાય? ખૂબ ખૂબ મોટું. ક્લિયર છે? ચાલો આગળ વધશું મારા વાલા. તો કે છઠ્ઠો પ્રકાર શું છે? છઠ્ઠો પ્રકાર જોઈએ. ચાલો છઠ્ઠો પ્રકાર શું? તો કે એફ અને પી ની વચ્ચે. એફ અને પી ની વચ્ચે. ઘણાને એમ થાય સાહેબ આ એફ શું છે, પી શું છે, સી શું છે? આવા કોઈને પ્રશ્ન છે? એવું કોઈ છે નંગ અહીંયા કે જેને એફ એટલે શું, સી એટલે શું એ નથી ખબર પડતી? કહી દો, અત્યારે કહી દો. હવે પછી આવશો ને તો ખીજાઈશ. બોલો, હજી કોઈ ન ખબર હોય તો એફ શું થાય, પી શું છે, એકવાર સમજાવી દો, કમેન્ટ કરી દો. એફ પી શું ખબર છે? ઓકે સર. Sir, it is your turn on to pass without making mistake. ઓકે, ઘણા નથી ખબર. ઘણા નંગને ખબર નથી. ઘણા વાલા વિદ્યાર્થીઓને ખબર નથી. કાંઈ વાંધો નહીં. જો હજી કહી દો. કેપિટલ એફ. કેપિટલ એફ એટલે શું થાય? સ્મોલ એફ એટલે શું થાય? લખતા જજો. કેપિટલ આર એટલે શું થાય? બરાબર છે. સી એટલે શું થાય? કે જો પી એટલે શું થાય? કયો, ચાલો કયો. બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે. એફ એટલે શું થાય? તો કે એફ એટલે થશે તમારી, એફ એટલે શું થશે? બોલો. એફ એટલે શું થશે? બોલો. કેન્દ્ર લંબાઈ નો થાય. સ્મોલ એફ એટલે થાય. દેવાંશી બેન, કેપિટલ એફ એટલે શું થાય? સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ થાય. કેપિટલ એટલે એફ એટલે શું થાય? હા, વક્રતા કેન્દ્ર થાય. શું થાય? વક્રતા કેન્દ્ર. શું થાય? વક્રતા કેન્દ્ર. કેપિટલ આર એટલે શું થાય? કેપિટલ આર એટલે શું થશે? કોઈ કહેશે? મેઇન પોઈન્ટ નો થાય મુસ્કાન બેન. કેપિટલ આર વક્રતા ત્રિજ્યા. એકદમ સાચું. કેપિટલ સી એટલે આ વક્રતા કેન્દ્ર નો કહેવાય. આને વક્રતા કેન્દ્ર કહેવાય. નંગો
મને એમ કે કોક તો હાસુ બોલશે ને, કોક તો આ કોણ છે અલ્ફાઝભાઈ? વાય આર યુ આસ્કિંગ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન? છેલ્લે કહીશો ને મારા વાલા, છેલ્લે કહીશ. મૂંઝાતા નહીં હો ને બેટા, કહીશ બેટા, જરૂર કહીશ, પણ છેલ્લે કહીશ. આને વક્રતા કેન્દ્ર નો કહેવાય, આને વક્રતા કેન્દ્ર કહેવાય. આને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. અલા એ ભૂલી ગયા, શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. હવે ન ભૂલતા. પી એટલે શું થાય? ધ્રુવ. આ યાદ રાખજો ભાઈ, 5 વાર લખવાનું છે બધાએ, 5 વાર. સોરી, બટ લખજો તો આવડશે, નતર આવડશે. અરે મારા વાલા, એફ એટલે મુખ્ય કેન્દ્ર થાય, સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ થાય, કેપિટલ એફ એટલે વક્રતા ત્રિજ્યા થાય, સી એટલે વક્રતા કેન્દ્ર થાય, પી એટલે ધ્રુવ થાય. એઝ સિમ્પલ એઝ ધેટ છે મારા વાલા, એઝ સિમ્પલ એઝ ધેટ છે. નું આવડે તો મૂંઝાવાનું નહીં, હર્ષને પૂછી લેવાનું, એ કહેશે, પણ એમને બેહી રહેવાનું નહીં. હવે એફ એટલે શું થાય? હવે એફ એટલે શું થાય એ તો કયો? હવે એફ એટલે શું થાય? બોલો ભાઈ. મુખ્ય કેન્દ્ર શું થાય? મુખ્ય કેન્દ્ર. બરાબર છે, ઓકે સર, ક્લિયર છે. હવે આ ક્યાં મળશે? અનંત અંતરે તો ન મળે. ક્યાં મળશે? અંતર્ગોળ અરીસાની પાછળ. અને આ કેવું હશે? આભાસી અને જથ્થું. આ એકમાં જ ફેર છે, આ એકમાં જ ફેર છે મારા વાલા. એફ અને પી ની વચ્ચેમાં જ ફેર છે. ધીસ ઇઝ ડેન્જર, ધીસ ઇઝ ડેન્જર, ધીસ વન ઇઝ ડેન્જર. શું છે આ? ડેન્જર છે. અહીંયા ભૂલ થાય, અહીંયા ભૂલ થાય. બધે વાવ 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 અને અહીંયા ભૂલ કરશો. નહીં કરતા, નહીં કરતા, કેમ કે હર્ષરે કહી દીધું છે. અને પ્રતિબિંબ કેવું મળશે? તો કે વસ્તુ કરતા મોટું. કેવું મળશે? વસ્તુ કરતા ખૂબ મોટું. ખૂબ ખૂબ નથી લખતો, જોવો, ખૂબ ખૂબ નથી લખતો, ખાલી એક જ વાર લખું છું, એક જ વાર લખું છું. વસ્તુ કરતા કેવું મળશે? ખૂબ મોટું. વસ્તુ કરતા કેવું મળશે? ખૂબ મોટું મળશે. અડી લ્યો એસએસ. આવું ન ભૂતો ના ભવિષ્યથી ઓનલી એસપી સર માર્ક છે. એક જ પોઈન્ટ ની અંદર બધું સમજાઈ દીધું, એક જ પોઈન્ટ ની અંદર બધું સમજાઈ દીધું સાહેબ તમે. શું નથી બતાતું તીર્થભાઈ? નો બતાવી તો બહાર નીકળીને ફરી વાર ઇન્સર્ટ કરો. વાહ 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 દેવંશીબેન, સરસ 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 સરસ. શું પૂછો છો તમે? લો ઓસાઇડ એટલે શું? છેલ્લે કહું, મને આમાં તમે પૂછો છો એ સમજાતું નથી. લાલ નથી દેખાતો. ઓકે, ક્લિયર છે? ચાલ આગળ વધીએ, આગળ વધીએ મારા વાલા, આગળ વધશું, આગળ વધશું. હાલો, આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા તેનું રિવિઝન કર્યું. આની પણ વાત કરી હતી. હવે આપણે આની વાત કરીએ, બહિર્ગોળ અરીસાની. શેની વાત કરીએ? બહિર્ગોળ. આ કેવો છે? હવે આ કોઈને ન ખબર ને મારવા પડે. આ કેવો અરીસો છે? બહિર્ગોળ ને. આ બાજુ હોય તો, આ બાજુ હોય તો બહિર્ગોળ થાય ને, આ બાજુ હોય તો અંતર્ગોળ થાય. યસ યસ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. બરાબર છે. આ બાજુ હોય તો બહિર્ગોળ, આ બાજુ હોય શું થાય? અંતર્ગોળ.
ક્લિયર છે સર. વસ્તુ અનંત અંતરે મેકો, વસ્તુને ક્યાં અનંત અંતરેથી આવવા દો તો પ્રતિબિંબ એ ક્યાં મળશે તો કે અરીસાની પાછળ ક્યાં તો કે એફ ઉપર. અહીંયા સપોઝ કે હવે તમે બહિર્ગોળ લેન્સ લેશો ને ત્યારે અહીંયા F1 આવશે, અહીંયા F2 આવશે, પણ એની વાત અત્યારે નથી કરતો, એની વાત અત્યારે કરીશ નહીં. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ પાછળની બાજુ બતાય, બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ પાછળની બાજુ બતાય એ વસ્તુ એટલે આ ક્લિયર કરી લ્યો. આજની આજ જ તે સાહેબ આ ખીજાય કેમ છે? કેમ કે દુઃખ થાય છે મારા વાલા, દુઃખ થાય છે. પરીક્ષામાં નહીં આવડે તો એનું દુઃખ થાય છે, એટલે બીજું કાંઈ નથી, ફ્રસ્ટ્રેશન છે. તમારી પ્રત્યે પ્રેમ જ છે. અને ભાઈ ઘરના હોય ને એને ખીજાય, બહારને ખીજાવા જવાય? તમે ઘરના છો, તમને નંગ કહું, રંગ કહું, બરાબર છે? તમે બધા ઘરના મારા વિદ્યાર્થીઓ છો, તમને થોડું ખોટું લાગે, બરાબર છે? અને ખોટું લાગે ઘરના નો કહેવાય, બરાબર? પ્રતિબિંબનો પ્રકાર છે કેવો હોય તો કે આભાસી અને ચત્તુ. આ યાદ રાખવાનું, હંમેશા જે છે એ બહિર્ગોળ અરીસાની અંદર આભાસી અને ચત્તુ જ મળશે. આચ ફરી વાર આચ મળે. શું મળે? આચ. પરિમાણ કેવું હોય તો કે વસ્તુ કરતા અત્યંત નાનું, બિંદુવત. કેવું છે? વસ્તુ કરતા અત્યંત નાનું, બિંદુવત છે. ડન છે? ઓકે સર, ક્લિયર છે સર? ઓકે ઓકે. હા, અભિસારી કહેવાય, અભિસારી કહેવાય, અભિસારી કહી શકાય, આને અભિસારી કહી શકાય. ઓકે ચાલો, હવે વસ્તુને ક્યાં મેકીએ તો કે એ અહીંયા કોઈ બિંદુ પાસે મેકીએ તો તમને પ્રતિબિંબ ક્યાં મળશે? પ્રતિબિંબ ક્યાં મળશે? F થી નજીક. પ્રતિબિંબ ક્યાં મળશે? F થી નજીક. અનંત અંતરે અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મેકો, આની વચ્ચે ગમે ત્યાં તમે મેકો, બરાબર? તો અરીસાનું પ્રતિબિંબ ક્યાં મળશે તો કે ધ્રુવ P અને F ની વચ્ચે. અહીંયા તમે મેકો તો P અને F ની વચ્ચે મળશે. કેવું હશે તો કે નાનું, આભાસી અને ચત્તુ ને વસ્તુ કરતા નાનું. આ બે જ યાદ રાખવાના છે. એક અનંત અંતરે હોય અને અનંત અંતરેથી F, અનંત અંતરેથી P બિંદુ વચ્ચે ગમે ત્યાં મેકી તો તમને પ્રતિબિંબ P અને F ની વચ્ચે જ મળશે. પ્રતિબિંબ તમને ક્યાં મળશે? પ્રતિબિંબ ક્યાં મળશે? P અને F ની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળશે મારા વાલા? P અને F ની વચ્ચે. બે જ વસ્તુ યાદ રાખવાની હતી, બે જ વસ્તુ યાદ રાખવાની, યાદ રાખી. હવે આ બહિર્ગોળ અરીસાનો યુઝ ક્યાં થાય તો કે સ્લાઇડ લાઇટમાં, કારની અંદર થાય. ક્યાં જાય? કારની અંદર. પછી બાઇકની અંદર થાય તો કે હા સર બાઇકની અંદર થાય. પછી સાયકલ હોય તો સાયકલની અંદર કરવો જ કરવાનું, તો નહીં કરવાનું, બરાબર ને? સાયકલમાં તમે લોકો હોશિયાર છો ને, આમ સાયકલ લાગતા કોક સરસ બતાવી જાય, તમે શું કરો? પાછા હાંકવા માંડો, ખબર છે કે સાહેબ મારશે, બરાબર છે? તો ક્યાં ક્યાં ઉપયોગ થાય એ બધા ખાસ યાદ રાખજો. ક્યાં ક્યાં ઉપયોગ થાય એ બધા ખાસ યાદ રાખજો. બરાબર? તો ક્યાં ઉપયોગ થાય તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જે છે સામાન્ય રીતે વાહનના સાઈડ મિરરમાં થાય છે. વાહનના ડ્રાઈવર તેની પાછળ આવતા કોઈ ટ્રાફિક વાહન આવે છે તો એને જોઈ શકે છે. મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે અને ગ્રાહક પર નજર રાખવા અથવા ચોરી થકી અટકાવવા માટે પણ ઉપયોગ થાય છે. ઓકે સર, ક્લિયર છે? ઓકે સર, ક્લિયર છે સર. આવડી ગયું, મને આવડી ગયું, બધા ગયું મને આવડી ગયું, 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 મને આવડી ગયું. ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. હવે સંજ્ઞા પદ્ધતિ જોઈ લઈએ. ગોલી અરીસાની સંજ્ઞા પદ્ધતિ સમજાવો. આ સંજ્ઞા પદ્ધતિ અહીંયા જોશું તો તમને આવડે કે ન આવડે, પણ હું તમને બોર્ડ ઉપર સમજાવું, HP સ્ટાઇલમાં. સાહેબ HP સ્ટાઇલ તમે ક્યાંથી લાવ્યા? HP સ્ટાઇલ ક્યાંથી લાવ્યા? કોક એમ કહેશે, કોક મને એવો પ્રશ્ન પૂછ્યો તો તમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? મને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એ જાણતા પહેલાં હું તને કહી દઉં કે હું એક લેક્ચરની અંદર, તમે કેટલા હાજર છો? 79 સ્ટુડન્ટ. મેં એક લેક્ચરની અંદર 2500 થી 11000 વિદ્યાર્થીઓને લાઈવ ભણાવેલા છે. એ પણ દુનિયાની સૌથી ટફેસ્ટ એક્ઝામ IIT JEE અને NEET માટે, એ પણ ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ. ક્લિયર છે મારા વાલા? તો આટલું તો ઇનફ છે ને? દુનિયાની સૌથી મોટી એકેડેમીમાં ભણાવેલું છે, દુનિયાની સૌથી મોટી એકેડેમીમાં ભણાવેલું છે. ડન છે? ચાલો ચાલો ભાઈ, અહીંયા ધ્યાન રાખજો. હવે કાર્તેજિયન યામ પદ્ધતિનો યુઝ કરશું. કોની? કાર્તેજિયન યામ પદ્ધતિ. કાર્તેજિયન યામ પદ્ધતિ. ઘડી કોમેન્ટ ન કરતા હો ને કે મારીશ, ખીજાઈશ તમને, બરાબર છે? શું કામ ખીજાઈશ તો કે તમારા હારા હાટું, મને કાંઈ એમાં ફાયદો થતો નથી. કાર્તેજિયન યામ પદ્ધતિ છે, શાંતિથી ભણજો, મજા આવી જશે, બરાબર છે? મજા આવી જશે. તમને ફીલ આવશે કે સાહેબે કંઈક ભણાવ્યું, તમને ફીલ આવશે કે સાહેબે કંઈક ભણાવ્યું, બરાબર છે?
ઓકે, કાંઈ વાંધો નહીં. 21/7/25 છે ત્યાં સુધી તમે મૂંઝાતા નહીં, તમને ક્લિયર કરાવી દઈશ. ચાલો, આવી રીતે કોઈ અંતર્ગોળ અરીસો છે. શું છે? અંતર્ગોળ અરીસો. અરીસો છે એટલે અહીંયા ઉપર નામ એમ આપી દઉં છું, નીચે નામ એમ ડેશ આપી દઉં છું. તમને મોજ પડી તમે નામ આપી શકો. ચાલો, એક કાલ્પનિક રેખા દોરી નાખું છું એકદમ વચ્ચેથી સરસ મજાની એક કાલ્પનિક રેખા દોરી નાખું છું. ઓકે સર, એક રેખાની તમે હરખી રીતે દોરો, મોટી દોરો. ચાલો, મોટી દોર દો બસ. આવી એક રેખા છે, આવી એક શું છે? રેખા. ઓકે સર, ક્લિયર છે? ક્લિયર છે. અહીંયા એક બિંદુ આવે, પી બિંદુ. હવે પી બિંદુ શું કહેવાય એ તો કયો? કેસે કોઈ પી બિંદુ શું કહેવાય? ધ્રુવ નહીં, ધ્રુવ. પોલ, ઇંગ્લિશમાં શું કહેવાય? પોલ. ઓકે, ક્લિયર છે. ચાલો, અહીંયા આવશે એફ, મુખ્ય કેન્દ્ર. અહીંયા આવશે વક્રતા કેન્દ્ર સી. ચાલો, ક્લિયર છે. હવે એક વસ્તુ યાદ રાખો કે અહીંથી શરૂ કરીએ છીએ એટલે અહીંયા આપણો 0 થઈ જશે. અહીંયા આપણે શું કન્સિડર કરશું? 0. 0ની આ બાજુ બધી જ તે ધન આવશે. 0ની આ બાજુ બધી સંખ્યા કેવી આવશે? ધન આવશે. અને 0ની બધી આ બાજુ બધી સંખ્યા ઋણ આવશે. ફૂલપટ્ટી તો જોયેલી ને હે મારા વાલા? ફૂલપટ્ટી તો જોયેલી ને? ફૂલપટ્ટીમાં તમને ખબર હોય તો 0ની આ બાજુ બધું ધન આવે ને 0ની આ બાજુ બધું ઋણ આવે. કઈનો એક છોકરો જે છે એ હેરાન કરે છે. કેટલા માર્કનું ચેપ્ટર છે? એટલે મારા વાલા ભણી લે ને, જેટલાનું હોય એટલાનું. હો ને? અત્યારે ભણવાનું કામ છે મારા વાલા, થોડુંક ભણી લે ને. હો ને? પ્લીઝ મારા વાલા, પ્લીઝ. નમ્ર વિનંતી છે તને, હાથ જોડીને. બરાબર? આ બાજુ એ બધું ઋણ હોય, આ બાજુ હોય એટલું બધું ધન હોય. કેવું હોય? ધન. તો હવે મારા વાલા તમે વિચાર કરો કે ધારો કે કોઈ અહીંયા સી થી દૂર કોઈ એક પ્રતિબિંબ છે. સી થી દૂર કોઈ એક તમે વસ્તુ મેકી છે, એ બી વસ્તુ મેકી છે. એની ઊંચાઈ h છે. શું છે? ઊંચાઈ h. જો અહીંયા ધ્યાન રાખજો, ઊંચાઈ h છે, એ બી વસ્તુ છે. ત્યાંથી કોઈ એક આપણે જે છે એ કિરણ પસાર કરીએ. અહીંથી એક કિરણ પસાર કર્યું. ઓકે સર, કર્યું. હવે કિરણ પસાર કરીને શું કર્યું? ઓકે, ત્યાંથી કિરણ જે છે એક પસાર થયું. તો એ ક્યાં મળશે? એફ અને સી ની વચ્ચે. ક્યાં મળશે? એફ અને સી ની વચ્ચે. એ પ્રતિબિંબ ક્યાં મળશે? એફ અને સી ની વચ્ચે. તો એ અત્યારે એ જાણવા નથી એફ અને સી ની વચ્ચે શું મળ્યું, પણ અહીંયા તમને કંઈક પ્રતિબિંબ મળ્યું. ક્યાં મળ્યું? અહીંયા પ્રતિબિંબ મળ્યું. તો આને તમે બી ડેશ કહી દો. આને તમે બી ડેશ કહી દો. આને તમે એ ડેશ કહી દો. અહીંયા એચ ડેશ કહી દો. અહીંયા શું કહી દો? એચ ડેશ. શું કીધું? એચ ડેશ. નો સમજાણું? ફરી વાર મોટા અક્ષરે સમજાવું. ચાલો, થોડુંક મોટું બતાવું એટલે મજા આવશે. ચાલો, અહીંયા પ્રતિબિંબ મળે. ધારો કે અહીંયા પ્રતિબિંબ મળે છે, તો આ તમારું એ ડેશ થઈ ગયું. અહીંયા તમારું બી ડેશ થઈ ગયું. આ જે છે એ એચ ડેશ થઈ ગયું. હવે સમજાણું? ઓકે સર, ક્લિયર છે. ઓકે સર, ક્લિયર છે. આ બાજુ બધું ધન છે એની વાત નથી કરવાની. અંતર્ગોળ અરીસો છે એટલે આની વાત કરશું. તમને ખબર છે ને મને ખબર છે કે એફ થી પી ના અંતરને શું કહેવાય? તો કે સ્મોલ એફ વડે દર્શાવાય. સ્મોલ એફ વડે દર્શાવાય. એને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ. તમને ખબર છે ને મને ખબર છે, કેન્દ્ર લંબાઈ. તો ભાઈ અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કેવી આવશે? અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ પ્લસ આવશે કે માઇનસ આવશે? એ તો કયો? એ કયો છે? ઈ પ્લસ કે માઇનસ આવે? ઋણ આવે. હજી કહું છું કે આ બાજુ ઋણ આવે. હા, ઋણ આવે. એફ કેવું આવશે? સી અને પી વચ્ચેના અંતરને શું કહેવાય? આર. આર ને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા.
વક્રતા ત્રિજ્યા કહેવાય. વક્રતા ત્રિજ્યા આર કહેશું. શું કહેશું? વક્રતા ત્રિજ્યા આર. ઈ કેવી હોય? આર કેવી હશે? ધન હશે કે ઋણ હશે? ઋણ હશે. ઓકે સર, ક્લિયર છે. ઓકે સર, ક્લિયર છે. હવે એક વસ્તુ યાદ રાખો. હવે એક વસ્તુ રાખો. પ્રતિબિંબ અહીંયા મળ્યું. પ્રતિબિંબ અહીંયા મળ્યું ત્યાંથી પી સુધીના અંદર. સોરી. ત્યાંથી અહીંયા પી સુધીના અંતરને, આ પ્રતિબિંબથી પી સુધીના અંતરને વી કહેવાય. શું કહેવાય? વી. વી શું છે? તો કે વસ્તુ અંતર છે. યાદ રાખજો, વી નવું આવ્યું. શું આવ્યું? વસ્તુ અંતર છે ભાઈ. વી શું છે? વસ્તુ અંતર. વી શું છે? વસ્તુ અંતર. વી શું છે? વસ્તુ અંતર. ને વસ્તુ અંતરે કેવું આવશે? ઋણ. વસ્તુ અંતરે કેવું આવશે? ઋણ. કેવું આવશે? ઋણ. હવે આ પ્રતિબિંબ, સોરી વસ્તુ અંતર નથી, પ્રતિબિંબ અંતર છે. સોરી, આ તમે લોકો છે ને મને ગાંડો કરી નાખશો. તમે લોકો મને ગાંડો કરી નાખશો. શું કરી નાખશો? ગોંડો. એટલે આ બધું ઉડી ગયું. આ તો પ્રતિબિંબ છે ને, એટલે પ્રતિબિંબ અંતર કહેવાય છે. પ્રતિબિંબ અંતર. આને યુ કહેવાય. આને શું કહેવાય? યુ. આને વસ્તુ અંતર કહેવાય. યુ ને શું કીધું? વસ્તુ અંતર. યુ પણ કેવું હશે? ઋણ. યુ પણ કેવું હશે? યુ પણ ઋણ હશે. બરાબર છે વાલા વિદ્યાર્થીઓ? રૂ પણ કેવું હશે? ઋણ. તો ભાઈ વી એટલે પ્રતિબિંબ અંતર થાય, યુ એટલે વસ્તુ અંતર થાય, આર એટલે કેન્દ્ર લંબાઈ થાય. આર એટલે શું થશે? કેન્દ્ર લંબાઈ થશે. બધા એકવાર કમેન્ટ કરી દો કે એફ યુ. આપણે આગળ વધીએ અને એકવાર જોઈ લઈએ કે પીડીએફમાં શું કહેતા હતા. સ્ક્રીનશોટ પાડી લેજો. સાહેબે કીધું સાચું કીધું ખોટું કીધું? આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ. સાચું કીધું ખોટું કીધું? આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ. સાચું કીધું ખોટું કીધું? જોઈ લો તો બધું સાચું છે ને? જોઈ લીધું ભાઈ? જોઈ લીધું. શું કીધું? તો કે કાર્તિજીયન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્તિજીયન પદ્ધતિમાં આ બધું ધન લેવાના, ઋણ લેવાનું. આ ઉપરની દિશા એ જ છે, આ નીચેની દિશા છે, આ બાજુ અંતર છે, આ બધું સંજ્ઞા પ્રણાલી શું છે. ડાબી બાજુ માઇનસ લેવાનું, જમણી બાજુ પ્લસ લેવાનું. આ એ બધી વાતું છે. બરાબર. હવે કાલે હરીશાન સૂત્ર ભણી લેશું. કાલે હરીશાન સૂત્ર ભણી લેશું, મોટવણી ભણી લઈશું અને ધરાઈને દાખલા ગણશું. ધરાઈને. આખા ગામે નથી ગણાવ્યો એટલે ગણાવશું. આખા ગામે જે ફિઝિક્સની અંદર નથી ભણાવ્યો એ આપણે ભણાવશું અને સૌથી સારામાં સારું ભણાવશું. સૌથી સારામાં સારું ભણાવશું. બેસ્ટ રીતે ભણાવશું. બરાબર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.